ફેમિલી હવે ઉપડી પાસે ખેતર કે અંગારામાં ઠેઠ લગી હાલીને જવાનું છે. આમ તો 2-3 રેલું શૂટ થઈ ગઈ છે. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જ આપણે વિડીયો જોતો તો ફેમિલી હવાના વાગી ગયા છે 9:30. શું એવું કે સાંજે વરસાદ આવતો હોય પણ મોડે લગી હુઈ રહી કેમ કે કઈ કામ તો હોય નહીં. લાગી ગયા છે વાસણ ધોવા. એમાં શું એવું કે અમે બે ભરો હમણાં 2 દિવસ થાય ઘરે જ રહીએ છીએ કેમ કે વરસાદ આવતો હોય એટલે વાડીએ હાલીને જવાય ને પડે થોડી હાલીને જવામાં કેમ કે ગારો ને એવું હોય એટલે. કીર્તિ વાસણ ઉટકે છે અને એને હવે જવાનું છે ભણવા. જવાનું છે ને કીર્તિ? અને આ જો અમારે એક વેલ છે, એક આ બાજુ છે. એનો શો મસ્ત નો. જ્યારે હું પહેલા વિડીયો શૂટ કરતો ને ત્યાં વિડીયો શૂટ કરતો કેમ કે લોકેશન એક નંબર લાગતું, મને વિડીયો શૂટ કરવાની મજા આવતી. અને ફેમિલી અત્યારે વરસાદ રહી ગયેલો છે તો મારે જવાનું છે ખેતરે. તો હાલો હું પહેલા ખેતરે પૂગી જાઉં કેમ કે વરસાદ નથી આવતો તો વહેલા વિયો જાઉં. ફેમિલી નીકળી અને કેતે હું જાઉં છું ખેતરે. હો હા, હું સાંજનો 5 વાગે આવી જાઉં. હાલો ફેમિલી હું પૂગી ગયો છું ના પાળે અને અહીંથી એક તમને નજારો બતાવો. અમારા ગામના તળાવનો નજારો એટલે કઈ ઘટે નહીં એવો નજારો. મતલબ નજારો જ કંઈક અલગ છે ફેમિલી. વરસાદ આવી જાય ને પછી આનો નજારો જોવાની જ કંઈક અલગ મજા આવે. અને આ છે અમારા ગામના પાણી પુરવઠાના 2 ટાંકા બનાવ્યા છે. એક જૂનો છે ને એક નવો ટાંકો બનાવેલો છે. અને પાણી ફૂલ ભરાઈ ગયું છે ને હરિયાળી એવી છે ખડ ઝીણું ઝીણું મસ્તનું થઈ ગયું છે. અને આ બાજુ એવું મસ્તનું થઈ ગયું પાછું કેમ કે આ બાજુ એક જ ખાડો છે પણ હરિયાળી વધારે આ બાજુ જ છે કેમ કે આની ઓઇલ પાજી પાણી ફૂલ ભરેલું છે પાછું. ફેમિલી હવે ઉપડી પાસે ખેતર કેમ કે ખેતર પૂગતા બહુ ઝાઝી વાર લાગી જાય છે. આમાં ગારામાં ઠેઠ લગી હાલીને જવાનું છે જ તો મારે. આવી ગયો છું ખેતર. આ બાજુ તો બધી હરિયાળી સિવાય ગઈ. ખેતરમાં મસ્તનું થઈ ગયું છે. અત્યારે માંડવી ઉગી જશે એટલે દેખાતી બહુ ઓછી દેખાય છે હજી. બાકી આ બાજુ તો હવે વિડીયો લોકેશન મસ્તના થઈ જાય છે. હમણાં શૂટ કરવાના છે અને આપણે પેસલ એ હાટું જવા છે કેમ કે આપણે બીજી આઈડીના વિડીયો ફૂટી ગયા છે. બધા પૂરા થઈ ગયા. 8-9 વિડીયો સ્ટોકમાં રાખેલા પૂરા થઈ ગયા છે એટલે આપણે કરવાના છે આજે વિડીયો શૂટ. અને મારા પપ્પા તો હજી હુતા લાગે. કેમ પપ્પા હજી હુતા? અને મારે કિરણબેન ને સાગરભાઈ તો અંદર. શું કરે કિરણ? ગેમ રમી છે. તો અંદર બધા ગળીને કેમ બેઠા? મને લાગી ગઈ છે ભૂખ એટલે હું બેસી ગયો છું જમવા. જમવામાં છે કઢી અને સંભારો ને રોટલી. તો મને અહીંયા હાલીને આવ્યા તો મને લાગી છે ભૂખ. હું પહેલા જમી લઉં. એટલે જમી લીધું છે ને જમીને હવે અમારે જવાનું છે વિડીયો શૂટિંગ કરવા કેમ કે મારા કોમેડી વિડીયો શૂટ કરવાના છે હજી બાકી છે. અને બાકી વાતાવરણ તો પાછું બદલાઈ ગયું છે, થોડુંક વરસાદ આવે એવું થઈ ગયું એટલે મારે કિરણબેને લઈ લીધી છે હારે છત્રી અને ટાઈપોડ ક્યાર કરી નાખ્યું છે. અને કિરણબેન અહીંથી વિડીયો શૂટ કરવા હતું કિરણબેન લઈ જવાનું છે. વિડીયો શૂટ થશે અને અમારે હોસ્પિટલ પકડવું પડશે પહેલાં તો એટલે હોસ્પિટલ તો આપણે એમાં પકડી દઈએ. હાલો વધારે વાર નથી લગાડવું કેમ કે વાતાવરણ થોડું ખરાબ થઈ ગયું એટલે વિડીયો શૂટ કરવાનું તકલીફ ન પડે એવું આપણે કરવાનું છે. તો હાલો ફટાફટ વિડીયો શૂટ કરવા લાગી જાય. આપણા ચેન્જ કરી લીધા છે ને હવે આપણે વિડીયો શૂટ કરવાના છે બીજા લોકેશન ઉપર. તો આપણે બીજા લોકેશન જવાનું છે એટલે કિરણ જો ટાઈપોડ હકેલે છે અને અમારે જવાનું છે હવે બીજા લોકેશન. હાલો પહેલાં એ લોકેશન ઉપર વ્યા જઈએ પછી ત્યાં જઈને પાછા વિડીયો શૂટ ચાલુ કરી દઈએ. તો ફેમિલી આપણી બીજી રીલ શૂટ થવાની ચાલુ થઈ ગઈ છે. આમ તો 2-3 રીલ શૂટ થઈ ગઈ છે ને આ આપણે છેલ્લી રીલ શૂટ કરવાની છે એ થઈ જાય એટલે પૂરું આપણું. તો હાલો આપણે રીલ શૂટ કરી લઈએ પહેલાં. रेडी? रेडी? हाँ तो बेबी अभी मैं ऑफिस में हूँ, बाद में कॉल करता हूँ, ठीक है? तो फैमिली આપણે વિડીયો શૂટ થઈ ગયા છે અને વિડીયો શૂટ બધા આપણે કમસે કમ 8 થી 9 રીલ શૂટ કરી લીધી છે ને હવે આને સાંજે વિડીયો પાછા એડિટ કરવાના છે. વિડીયો એડિટ કરીને પછી આપણે પાછા યુટ્યુબમાં મૂકવાના છે. મારા કિરણબેને મને ફૂલ સપોર્ટ કર્યો એટલે મારે રીલ શૂટ થઈ ગઈ છે એ બાને. બાકી હવે મારે જવાનું છે ઘરે કેમ કે 4 વાગી ગયા છે. ચાલો ફેમિલી હવે ઉપડી ઘરે. ફેમિલી આપણે થઈ ગયા છીએ રેડી ને હવે જવાનું છે આપણે ઘરે. આપણી થેલી પણ તૈયાર થઈ ગઈ છે. હાલો હવે મળીએ હવે સીધા ઘરે જઈને. ફેમિલી આવી ગયો છું ઘરે અને કીર્તિ કરે છે લેસન. અને આશા કરું છું તમને આજનો વિડીયો ગમે છે. ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે લાગી જાય આપણે વિડીયો એડિટ કરવા. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.